નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 13 ગુજરાતીમાં અહીંયા આગળ આપણે મહાત્માના માણસો આપણે આના પહેલાના વિડીયોમાં ચાલુ કર્યો છે। હવે ભાગ 2 અત્યારે લઈશું આપણે। મહાત્માના માણસો ભાગ 1 માં આપણે જોઈ ગયા કે જે મહાત્માના માણસ આ પાઠના નાયક છે, મુખ્ય નાયક મણિભાઈ, એ સત્યાગ્રહની લડતમાં જ્યારે ગાંધીજીની બીજા જે સાથીઓ હતા એની સાથે આ લડતમાં આ આંદોલનમાં જોડાય છે અને જેલવાસો કરે છે। હવે આ જેલના સમય દરમિયાન જે એને અનુભવ થાય છે કે જે કહી શકાય કે એક બે ડોકરાવાળા માણસો એટલે કે સાવ નાનામાં નાના અધિકારીઓ છે એ પણ અહીંયા આગળ આપણે જે નાયક છે અહીંયા મણિભાઈ એની સાથે કેવો દુર્વ્યવહાર કરે છે અને એને લાકડીઓ મારે છે, અપશબ્દો બોલે છે। આ બધું જ સહન કરતા કરતા એમણે કંઈ જ કરવાનું નથી, સામે કંઈ જ પ્રત્યુત્તરમાં કંઈ જ આપવાનું નથી, કારણ કે એને આ બધું જ સહન કરવાનું છે કે ગાંધીજીનો હુકમ હતો એને અહીંયા આગળ આવી રીતે સહન કરવાનું હતું અને એ સિવાય કાબૂમાં રાખ્યા વગર એને છૂટકો જ નહોતો। એનું મન છે એને કાબૂમાં રાખવાનું હતું, કારણ કે આ જે આચાર સંહિતા હતી એના ચિત્રે ચિત્રા ઉડી જતા હતા। કારણ કે શું કામ કે જે માણસ છે એને પોતે કોઈ દિવસ એવો પોતાના સ્વભાવમાં ન હતું, એને જ્યારે પણ કોઈ વ્યક્તિને સામેવાળી વ્યક્તિએ આવું કંઈ અપશબ્દ બોલ્યા હોય તો એનું તો લોહી ઉકળી ઉઠતું હતું। એવે સમયે ખુદ અહીંયા આગળ પોતે આ સહન કરતા કરતા આ જેલવાસો પૂરો કરે છે અને માફી માંગીને નથી છૂટી જતા, પરંતુ અહીંયા આગળ સરકાર છે એને જખ મારીને એને છોડે છે। બીજું એ બને છે કે જ્યારે એ જેલમાંથી છૂટે છે ત્યારે એનું શરીર સાવ એકદમ નિર્બળ બની જાય છે અને તેઓ જ્યારે જેલમાંથી જ્યારે બહાર નીકળે છે અને ઘર તરફ પ્રયાણ કરે છે ત્યારે એને જે વિચારો મનમાં આવે છે એ અહીંયા આગળ બીજા ભાગમાં જોવા મળે છે અને પોતે એવી અભિલાષા સેવે છે, ઈચ્છા કરે છે કે ઘરના બધા જ લોકો એમના પ્રત્યે ખૂબ આદર સત્કાર ભાવથી જોવે। હવે અહીંયા આપણે આગળ જોઈએ તો એ બધા ગળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું। એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે આ એવું કેવું છે, હું મોંઘે મોંએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય। હવે જ્યારે નાયક છે એ વિચાર કરે છે કે ગાંધી બાપુનું આ તો કેવું વળગણ કહેવાય કે એના આશ્રમમાં જઈને પૂછવું છે મારે કે આ ગાળ ખાઈ લઉં, મનમાં કે હું મોંઘા મોઢે કોઈના ગાળ સહન કરી લઉં તો જ ભારત માતાની આઝાદી થઈ એ ગણાય। આ મારે એકવાર ગાંધીજીને પૂછવું છે એવું એનો વિચાર આવે છે। જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું, અનેક અજરાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું, એના મગજમાં નવા વિસ્તાર શોધી કાઢતું હતું। મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે, આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં, તો એ આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું। મણિભાઈને જ્યારે એના જે ત્યાં આગળ જે બીજા અજાણી વ્યક્તિઓ મળી હતી એટલે કે જે ગાંધીજીની સાથે જે આ આઝાદીની લડત માટે સત્યાગ્રહના આંદોલન માટે જે જોડાયા હતા એ દરેક સુશિક્ષિત ભાઈબંધુઓ એટલે કે મિત્રોની પાસેથી એને થોડું ઘણું જ્ઞાન મળ્યું હતું। એવું કેવું જ્ઞાન કે જે અજવાળું પાથરતું હતું। અજવાળું એટલે કે જે સત્ય હકીકત છે, આપણે જે સ્વીકારવાની વાત છે એ વસ્તુ એને અહીં આગળ મણિભાઈ પોતે સ્વીકારવા તૈયાર નહોતા, કારણ કે એના લોહીમાં એ વસ્તુ નહોતી કે એ આવો અપશબ્દ સહન કરી શકે। એટલે કહે છે કે થોડીક વાર મને મગજમાં ઉતરતું, થોડીક વાર ન ઉતરતું, થોડીક વાર સમજાતું, થોડીક વાર ન સમજાતું, ઘડીક એ ગમતું, ઘડીક ન ગમતું, એ અટકળોમાં પડ્યા હતા મણિભાઈ ને। હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો, ત્યારે જે સમય હતો એ હવે પૂરો થઈ ગયો અને હવે એ જેલમાંથી છૂટી ગયા છે અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા। હવે એના જે રસ્તો છે ગામ તરફ જવાનો ત્યાં એ પ્રસ્થાન કરે છે। મણિભાઈ તો મણિભાઈ જ હતો, કઈ આઈન્સ્ટાઈન ન હતો। મણિભાઈ એટલે કે મણિભાઈ જ હતા, આઈન્સ્ટાઈન ન હતા। આઈન્સ્ટાઈન એટલે કેવા કે જે સાપેક્ષતા
ભૌતિકશાસ્ત્રી છે. સાપેક્ષતાનો સિદ્ધાંત જેણે આપ્યો છે એવા ભૌતિકશાસ્ત્રી છે એ મોટા મોટા આઈન્સ્ટાઈન હતા નહીં, મણિભાઈ તો મણિભાઈ જ હતા. અને એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષ વીતી રહ્યો હોય. હવે એ એવું વિચારતા હતા, એણે પોતે એ સાપેક્ષતાનો સિદ્ધાંત વિચાર્યો હતો, એટલે એણે જો સિદ્ધાંત એ અપનાવ્યો હતો કે ખરેખર એ અનુભવ કરતા હતા મણિભાઈ કે જેલમાં એણે મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ એટલે કે ઘણા બધા વર્ષો એણે કાઢ્યા હોય, જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એનો એટલો બધો મોટો સમય નીકળી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હતો. જાણે આ જે સમય વીતી ગયો છે એ સમયના વિચારમાં એ ખોવાઈ ગયેલા છે અને નવા મણિભાઈ હવે બહાર આવ્યા હોય એવું એમને લાગે છે. પૂર્વ જન્મ છે એ અહીંયા આગળ આપણને તળપદા શબ્દમાં લઈ શકે. પૂર્વ જન્મ તો પૂર્વ જન્મ તળપદા શબ્દનો અહીંયા આગળ એનો અર્થ થાય છે પૂર્વ જન્મ. હવે મણિભાઈ એવું સમજે છે કે હું જાણે પૂર્વ જન્મની ભૂમિકા એટલે કે એનો સત્ય એનો એક સ્વપ્ન જોતો હતો. આછો બગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આછો બગડો એટલે એવું વેરાન જંગલ છે. ગામની અંદર આપણે પ્રવેશ કરીએ ત્યારે ગામથી થોડે દૂર એવો વટ વિસ્તાર હોય એને બગડો કહેવામાં આવે છે. અને એમાં થોડુંક ઘાસ ને જંગલી વૃક્ષો ને એવું બધું ઉત્પન્ન થયેલું હોય એટલે અહીંયા આગળ એને બગડો શબ્દ કહે છે કે આછો બગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કોઈ આઈન્સ્ટાઈન તો હતા નહીં, એટલે એણે પોતાના આ વસ્તુને એણે આ સિદ્ધાંતને એણે અનુસર્યો હતો. હવે એની જે પગ છે એના ગામ તરફ જાય છે, બગડાનો ભાગ પૂરો થતો હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. આગેથી એટલે દૂરથી તમાકુના એટલે કે તમાકુનો જે વાવેતર કરતા હોય એમના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું ન હતું. મહેનતુ ખેડૂતો, ત્યાંના ખેડૂતો હતા એ કેવા હતા? મહેનતુ હતા એટલે ક્યાંય કોઈ રસ્તો વાંકો ચૂકો તે જાણે આપણે બસમાં જતા હોય ને બધા આપણે ખેતરમાં નજર કરીએ તો એક જ સીધી લાઈનમાં જાણે કે ઈશ્વરે એક સ્કેલ લઈને એક ફૂટપટ્ટી લઈને જે અહીંયા આગળ વાવેતર કરેલો એવું ખેડૂતો એવું સરસ વાવેતર કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આવા દરેકને અનુભવ, તમને લોકોને પણ આવા અનુભવ થયા હશે કે તમે જુઓ ને તો એક સીધી લાઈનમાં આખી લાઈનમાં મસ્ત એક લાઈન કોતરી રાખી હોય ઈશ્વરે એવી એક લાઈનમાં એનું વાવેતર કરેલું હતું. અને એ બધા મહેનતુ ખેડૂતો હતા એટલે કહે છે કે ક્યાંય વાંકો ચૂકો રસ્તો ન હતો. છોડ કે નીંદણ પણ દેખાતું નહોતું. છોડ એટલે કે આજુબાજુમાં બીજા કંઈ ઘાસ પણ નીંદણ એટલે એક નકામું ઘાસ એ પણ દેખાતું ન હતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હોય. ધરતી પોતે જાણે એના પેટાળમાં મતલબ કે એના ઊંડાણમાં ધરતીના પટ પર કેવું નીલમ પ્રગટાવ્યું હતું કે જીવતા જાગતા નીલમ. જીવતા જાગતા નું આપણને અહીંયા આગળ એકદમ ગ્રીનરી કહે છે, ઇંગ્લિશમાં એમ કહી શકાય કે ગ્રીનરી એવી સરસ પ્રગટ કરી હતી કે જાણે આપણને એમ થાય કે ઈશ્વરનો જ આ સ્વરૂપ કરી શકે. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગઈ. હવે મણિભાઈ પાસેથી જે ગામડાનું વાતાવરણ હતું એ અહીંયા આગળ આપણને લેખિકા છે એ ખૂબ સરસ રીતે નિરૂપણ કરીને કહે છે કે એના પગ પાસેથી એક મોર દોડી ગયો. અને ત્યાર પછી પાછળ ચાર પાંચ ઢેલડીનું ટોળું પણ આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો. ઢેલડી એટલે કે ઢેલ. એને જ્યારે મોર આગળ જાય છે, ચાર પાંચ ઢેલડી પાછળ જાય છે અને એને હવે ખૂબ જ સુંદર આ દ્રશ્ય જોઈને મણિભાઈ ઊભા રહી જાય છે. એને સુખ ઉપજ્યું એટલે પ્રગટ થયું. સુખ એટલે કે એકદમ આનંદની સુખની લાગણી એને ઉપજી. એને ઘર સાંભળ્યું એટલે કે યાદ આવ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠો હુંકો બગડાવતા છે. એ કંઈ વધારે નહીં બોલે. હવે એના ઘર સાંભળ્યું એટલે એના પપ્પા, એના જે પિતા છે વેરીભાઈ, એની યાદ એને આવે છે કે ઘરની બહાર તે રસ્તામાં લાકડાની પાટ પર એટલે કે જે લાકડાનો અહીંયા આપણે પાટ એટલે કેવું જે ઝૂલો કહી શકાય એના પર મણિભાઈ
જેના પિતા છે એ હુક્કો એટલે એક સિગારેટ જેવો જે આવે એને ગગડાવતા હશે, એટલે કે એ પીતા હશે. એ કંઈ વધારે નહીં બોલે, વધારે કંઈ નહીં બોલે, પણ કદાચ એને મનમાં ને મનમાં એમ થશે કે અહીંયા આગળ મણિભાઈ આયો તું, અહીંયા શું કહે છે કે મણિભાઈ આયા ભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે. મણિભાઈને એવો અહેસાસ થાય છે કે એના પિતા છે એ ઊંઘો ગગડાવતા એને એમ કહેશે કે મણિભાઈ તું આયો. એને વધારે પડતું કંઈ નહીં, ખીજાય નહીં. ટૂંકમાં આ જે મણિભાઈ છે એ પોતે પોતાના અભ્યાસ દરમિયાન નાની ઉંમરે તો આમાં આંદોલનમાં જોડાઈ ગયા હતા, એટલે એના પરિવારમાં એને થોડું માઠું લાગ્યું હોય એવું વિચારી શકે, પણ એ કઈ વિચારે છે કે ના, બાપ ઠેકાણે પાપ છે એટલે મને બહુ વધારે નહીં વઢે, પણ ખાલી થોડુંક એમ કહેશે મણિભાઈ તો આયો એમ કરીને પોતાની જે હુક્કાની ઉપરની રાખ છે ખોતરવા માંડશે. ખોતરવા માંડે, રાખ ખોતરવી એટલે આપણે કહી શકાય કે જે રાખ હોય સિગારેટની ઉપરનો, બીડીની ઉપરનો જે દેવતા હોય એને આમ તેમ કરી શકે, એટલે એને ખોતરવે કહેવાય. પણ રાજી તો થશે, ખુશ તો થશે જેના પિતા. મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુખી એ થશે, પણ કશું બોલશે નહીં, એ કંઈ પૂછશે નહીં. હવે એને મણિભાઈને થાય છે કે પિતા છે એ થોડુંક દુઃખ અનુભવશે. શું કામ? તો કે મણિભાઈનું શરીર છે ને અત્યારે દુબળું પતલું થઈ ગયું હતું, એનો દેહ છે ને એનું એકદમ સાવ કહેવાય નિર્બળ થઈ ગયો હતો. હવે એ કહે છે કે થોડાક એ દેહ જોઈને દુઃખી થશે, પણ કશું બોલશે નહીં એવી આશા રાખે છે. એ બધું માનું કામ, એ બધું એટલે કે જે લાડ પ્યાર કરવા, એની ચિંતા કરવી, થોડો શબ્દો બોલવા, બધું જ બાનું કામ છે એ કહે છે. બાદ તો તરત જ કે પરસાળના ઉમરા લગી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. બા કે છે કેવી રીતે દોડી આવશે? તો કે પરસાળના ઉમરા, પરસાળનો ઉમરો એટલે ઘરની આગળનો જે ખંડ હોય ને ત્યાં આગળ છે દોડી આવશે, અને ભલી હશે એટલે કે ખૂબ એને એટલો બધો લાડ પ્યાર ઉપરી આવશે તો છેક ચોક લગી એટલે કે ઘરનો જે આગળનો ભાગ હોય ત્યાં સુધી આવશે. આયુ બેના હાય કેવો થઈ ગયો છે? કાર્તિકે આંખે આંસુડા ભરી દેશે, ઝટપટ ઘૂંટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. કેવું વિચારે છે મણિભાઈ કે હે મારી માં હશે ને, મારી બા હશે ને, એને થોડુંક લાગી આવશે એટલે એ તો ખૂબ જ એકદમ અચાનક દોડી આવશે અને કહે છે કે હા ભાઈ આવ્યો તું, અને એમ કરી અને જો એની ચોક સુધી દોડી અને એના આંસુડા કાર્તિક આંખે, કાર્તિક એટલે કે કાર્તિક આંખે, કાર્તિક માસનો ક્યારે વરસાદ ન હોય, ભાદરવો આસો ભાદરવો હોય ને તો કે વરસાદની સિઝન હોય તો આપણે ક્યારેક કોઈને કહીએ છીએ કે આના આંખમાંથી જોને અષાઢ શ્રાવણ ચાલ્યો છે, બરાબર? અષાઢ શ્રાવણ એટલે એને વરસાદ હોય છે, અને આંખોમાંથી અષાઢ શ્રાવણ એટલે આંખમાંથી આંસુડા જે વહી જવા હોય ના હોય એની વાત કરે છે. તો કહે છે કાર્તિક આંખે, કાર્તિકે એટલે આ આંખે આંસુડા ભરી દેશે, એટલે ખૂબ હૃદય એનું ભરાઈ જશે. ઝટપટ ઘૂમણથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી દેશે, એટલે કે પોતાની જે આંખોમાં પાણી આવ્યા હશે થોડી વારમાં તો ઘૂમટાથી, એટલે કે જે સાડીનો પાલવ હોય એને કહે છે કે સાડીના પાલવથી એની આંખો લૂછીને પાણીનો લોટો ભરી એકદમ પાણી ચોખ્ખું ચણા તેના માટે લઈ આવશે. સોનું તે શી ચીજ છે? એવો ચળકતો એનો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણા લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માંગે આ દુનિયામાં? લેખિકા અહીંયા આગળ મણિભાઈના માતુશ્રીની વાત કરે છે કે એના માતુશ્રી કેવા છે? તો કહે છે કે ખૂબ હૃદય, એનું હૃદય છે ખૂબ મોટું છે, વિશાળ છે. એને દીકરા પ્રત્યેની જે લાગણી છે એની વાત કરે છે કે એ એના દીકરાને જોઈને ખૂબ થોડું દુઃખ અનુભવશે, એની આંખોમાં પાણી ભરાઈ આવશે, અને ત્યાર પછી એના આંખો કોઈને ખબર ન પડે એના ઘૂમણથી લૂછીને પાણીનો લોટો લઈ આવશે. સોનું તે શી ચીજ છે? એવો એનો ચળકતો એનો પિત્તળનો લોટો. પિત્તળનો લોટો એટલે કેવી ધાતુ કે જે આપણે સોનાની બરાબર કહી શકીએ. હવે પિત્તળ એટલે આપણે ધાતુ જાણીએ છીએ, અત્યારના સમયમાં આ વાસણ નથી રહ્યા, પણ પહેલાના સમયમાં પિત્તળના વાસણમાં જ જમવાની આદત. બધા લોકો પિત્તળના જ વાસણ, પિત્તળ અને કાંસુ કહી શકીએ ને, બધા એમાં જમવા, એની મીઠાશ હોય છે. એટલે અહીંયા આગળ કહે છે કે તમે સોનું શું કહી શકો? સોનાથી પણ સરસ ચળકતો હોય એવો પિત્તળનો લોટો બાના હાથે ઉટકેલો એટલે સાફ કરાયેલો, અને ચોખ્ખો ચણા એટલે કે ખૂબ એમાં
પીવડાવી શકો તમે, એવું એમ. અને એમાં પાછું ઠંડુ ભરેલું પાણી. હવે આવું ઠંડુ પાણી ભરેલું હોય, આપણે પ્રેમથી આપવામાં આવે તો માણસ બીજું શું માંગે, એ પણ માના હાથે ને. એટલે કહે છે કે અહીંયા આગળ નાયક છે જે મણિભાઈ, એને ખૂબ એના દિલમાં આવી એક આશા સેવતા મણિભાઈ પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. મણિભાઈના પગ સડકથી ઉપડ્યા પછી એની અંદર ઉપસતા પહેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, ઘૂંટો તાણે છે, કાઠિયાવાડના જેવો લાંબો નહીં તોય આખું કપાળ ઢોકાઈ જાય તેવો તો ખરો જ. હવે શું કહે છે કે જો મણિભાઈ છે ને એ બે સ્વરૂપમાં અહીંયા દેખાય છે. એક તો પોતે એવી કલ્પના કરે છે કે મારા માતા પિતાનો આવી રીતે મારી પ્રત્યે જેટલો સત્કાર ભાવના હશે અને મારી પ્રત્યે એટલી લાગણી હશે, હું જઈશ એટલે આવા મને સામેથી સંબોધન મળશે. અને બીજા મણિભાઈ છે એટલે શું થાય છે, બીજી તરફ એવો પણ વિચાર આવે છે કે તમે મણિભાઈ, એના પગ ઉપડે છે, જલ્દી ઘર તરફ પ્રયાણ થાય છે, ત્યારે એને ધીરે ધીરે એવી વાત યાદ આવે છે કે બા તો હજી લાજ કાઢતી હશે. લાજ કાઢવી એટલે કે કેવું કહેવાય કે ઘૂંટો તાણવો, સાડીનો ઘૂંટો. ખૂબ અહીંયા આપણે કહી શકાય કે દરબારી લોકો છે, દરબારમાં હજી પણ એ ઘૂંટો તાણે છે. આપણે હવે કાઠિયાવાડ જેવો નામ, અહીંયા આગળ લેખિકા કહે છે કે ઘૂંટો તાણે એવડો તો ઘૂંટો કે કાઠિયાવાડ જેટલો લાંબો તો નહીં જ, પણ કપાળ ઢકાઈ જાય એટલો તો ખરો. જે કંઈ બરાબર ન કહેવાય, આ કંઈ વ્યાજબી ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. હવે શું કહે છે કે બાને છે ને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવા છે. બાને ત્યાં તો હીરાને કોઈ કાળે સમજાવી શકાય. અહીંયા આગળ શું કહે છે કે બધા ગાંધી બાપુના આશ્રમમાં લઈ જાય તો ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. અને લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા, ને ભાગોળમાં બેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. હવે એને વિચાર આવે છે કે બાને જો ગાંધી બાપુના આશ્રમમાં લઈ જાય ને તો બધા એને સમજાવી શકે કે આ લાજ કાઢવી, ઘરેણા પહેરવા, બધું શું છે, આ ઉપરછટો દેખાવ છે, એ કાંઈ જ નથી. જે વસ્તુ છે એ હકીકત આપણા દિલની છે, જે આપણે અનુભવ કરીએ છીએ, જે આપણા સત્યના માર્ગે ચાલીએ છીએ, એ વસ્તુ છે. તો અહીંયા આગળ એ કહે છે કે ઘરેણા પહેરવા એ વસ્તુ બધું એને સમજાવી દેશે. અને ભાગોળમાં બેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. ભાગોળ શબ્દ જો અહીંયા ભાગોળ એટલે પાદર. હવે છેક પાદર સુધી પહોંચી ગયા છે મણિભાઈ, એટલે એને એ શબ્દ યાદ આવ્યો તો હસી પડ્યો. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય નહીં, કારણ કે હીરા છે એની પત્ની છે, એ ખૂબ જ બેહદ અનહદ એ ઘરેણાની શોખીન હતી. એટલે કહે છે એને ઘરેણાનો બેહદ શોખ હતો, ખૂબ જ શોખ હતો ઘરેણાનો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને હાર પહોંચા અને સાંકડા કાઢતી જ. હવે બા છે એ લાજ કાઢતી, એમાં એનો ખૂબ જ એનો પોતાનો જે રિવાજને રૂઢિચુસ્ત પણ અમલ કરતી, એવી જ પોતાની પત્ની છે એને હીરાને ખૂબ જ ઘરેણાનો શોખ હતો. તો કહે છે કે ગમે એવા દૂરના સગાને ત્યાં લગ્ન હોય તો પણ એ મજૂસ એટલે અહીંયા આગળ પેટી કહેવાય, જે પટારા કહેવાય ને, આપણે પહેલાના સમયમાં પટારામાં પેટી કાઢી અને સોનાનું જે કંઈ પણ ઘરેણા હોય એ સાચવવા માટેનો જે પેટી હોય એને મજૂસ કહે છે. કે મજૂસમાંથી એ વારે કાંઈ પણ પ્રસંગ હોય તો નવું કાંઈ પણ ઘરેણું કાઢી અને પહેરતી અને રોજના બે દિવસે એનું પોતાનું ઘરેણું બદલાવી દેતી. તો કહે છે પિતાને ત્યાંથી આટલા બધા સરસ ઘરેણા મળેલા હોય તો શું કામ એને પેટ અંદર રાખવું એમ. તો ત્યાર પછી કહે છે કે કોઈ પણ દૂરના સગા, 7 પેઢી એટલે દૂરના સગા હોય તો પણ એનું પોતાનું આ જે ઘરેણાનો શોખ હતો એ બદલાવીને પહેરી નાખે. ક્યારેક હાર પહોંચા અને સાંકડા કાઢતી જ. બા કોઈ વાર ટોકતી, બધું પહેરવું એ લખી આવ્યું છે. હવે બા એને કહે છે ટોકતી એટલે ખીજાવું, ક્યારેક એને ખીજાઈને કહે છે કે બધું પહેરવું શબ્દ છે અહીંયા આગળ પહેરવું તો પહેરવું, આ આપણને તળપદા ભાષામાં પહેરવું. બધી જગ્યાએ બધું પહેરવું એવું જરૂરી છે, ન પહેરી શકે તો ક્યારેક ન પણ પહેરાય. પણ હીરા ધરાર કાઢીને પહેરતી, બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીની મોએ બબડતી, બાપે આલ્યું છે તે પહેરવા, પટારામાં ઘાલી દેલો. હવે એ કહે છે કે બાને વળતો પ્રત્યુત્તર તો ન આપતી કે બાએ મારા બાપે આપ્યું છે તો પહેરવા આપ્યું છે, કે પટારામાં મેલી રાખવા થોડું આપ્યું છે, ઘાલી મેલવા મતલબ કે મૂકી રાખવા માટે, પટારામાં ઘાલી મેલવા એટલે કહે છે પટારામાં મૂકી રાખવા માટે નથી આપ્યું. હીરાનો કોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત
તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયાશાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. હવે જ્યારે હીરાનો ખોળો ભરવાનો પ્રસંગ એટલે શ્રીમંતનો પ્રસંગ આવ્યો હશે ત્યારે જે એના બાપે એટલે કે એના પિતાએ હીરાના પિતાએ જે રોકડા પૈસા આપવાની વાત કરીને ત્યારે એને નકારી કાઢી કે ના, મારે તો સિંધિયાશાહી કડા એટલે કે સિંધી જ્ઞાતિના જે લોકો સોનાના કડા પહેરે છે એવા સિંધિયાશાહી એટલે કે એકદમ ઠાઠ વાળા કડા કરાવવા છે. એટલે એને કરીને રહી પછી જ જંપી એટલે કે જંપવું મતલબ શાંતિ રાખવી. છોકરો હવે મોટો થયો છે, પોતે જન્મ ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી વાતોમાં આવી જતી હતી બ્રહ્મચર્યની. જો કે મણિભાઈને પેલી અહિંસા કરતા વધારે આપણું નહોતું લાગવાનું. હવે હશે આમ ને આમ. તો એને હવે એવું થાય છે કે એમના દીકરાનો જન્મ તો થઈ ગયો હતો. એના દીકરાનું નામ હતું રાવજી. તો રાવજીના જન્મ પછી પોતે આ સત્યાગ્રહમાં જોડાયા હતા. એટલે કહે છે કે સારું થયું મારા દીકરાનો તો જન્મ થઈ ગયો, નહીંતર બ્રહ્મચર્યની એટલે કે અહીંયા આગળ એ બ્રહ્મચર્યની વાત કરે છે. તો મારા દીકરાને કદાચ અહીંયા જન્મ થાક કે ન થાક, અહિંસાની કરતા આકરું લાગે પણ હશે હવે આમ ને આમ. એટલે કહે છે કે અહિંસા જે હતો, અહિંસા ધર્મ છે કે હિંસા ન કરી અને એ ધર્મ પર ચાલવું તો ખૂબ આકરું હતું. પણ છતાં ચાલો હવે તો આપણે આમને આમ દીકરાનો જન્મ તો થઈ જ ગયો, તો એ પણ હવે મોટો થઈ ગયો છે, જરા જરા કદાચ ચાલતા પણ શીખી ગયો છે. ઘર જેમ જેમ નજીક આવતું ગયું, જેલ સિપાહીઓ લાઠી ને કાંકરી વાળા રોટલા આગા જતા ગયા. નજર આગળ પોતાનું ઉફાળું સાદું સીધું ઘર કરવા લાગ્યું. મા બાપના કરચલી વાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ કહ્યું હતું, તરત પાછા આવી જજો મણિભાઈ. હવે મણિભાઈનું ઘર છે ને એ નજીક આવવા લાગ્યું છે. તો એને જે લાઠી અને કાંકરી વાળા રોટલાઓ હતા ને એની નજર આગળ પોતાનું જે ઉફાળું સાદું સીધું ઘર છે એ ખૂબ તરવા લાગ્યું હતું. અને આ જે પોતાના મા બાપના જે કરચલી વાળા ચહેરાના એટલે કે હવે ઘરડા થઈ ગયા છે એ ચહેરાના દર્શન કરવા એનું મન તલસવા લાગ્યું. તરસવું એટલે એકદમ ઈચ્છા થવી. અને પોતે જે જાણે કે એક તરસ્યો માણસ છે એ પોતે પાણી પીવા માટે તરસતો હોય એવી રીતે એના મનમાં એના માતા પિતાના દર્શન માટે એ એકદમ ઈચ્છા રાખી હતી મણિભાઈએ. સાથીદારોએ કહ્યું હતું તરત પાછા આવી જજો. હવે એના સાથીદારોએ ત્યારે કહ્યું હતું પાછા આવી જજો, પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું, એને હીરાને મળવું હતું, બા આછોવાના કરે એ માનવું હતું. એને હવે એના સાથીદારોના શબ્દ યાદ આવે છે કે પાછા આવી જજો, પણ હવે કદાચ શક્ય ન બને એવું વિચારતા હતા મણિભાઈ. કારણ કે એનું મન છે અંદરથી ઢીલું એટલે કે થોડા ઢીલા પડી ગયા. એના મનમાં અંદર ઘરમાં રહેવા અને ઘરમાં રહેવાનો આનંદ છે એ યાદ આવતો હતો. હીરાને એટલે એની પત્નીને મળવું હતું, એના બા આછોવાના કરે એ માનવું હતું. આછોવાના કરવા અહીંયા આગળ જો તમે કે આછોવાના કરવા એ રૂઢિપ્રયોગનો અર્થ છે. તો સારી રીતે આદર સત્કાર કરવો અથવા તો એના ખૂબ જ લાડ પ્યાર કરવો. બા જે લાડ કરતી હતી એને માણવું હતું. ગામના માણસોએ તે મીટિંગ ભરતા હશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તર બોલાવી લાવશે, ભાષણ કરાવશે. હવે કહે છે કે જે ગામના માણસો, ગામના ભાગોળે ગામના જોરે જે માણસો બેઠા હશે, ગામના પાદરમાં માણસો બેઠા હશે એ પણ કદાચ મીટિંગ બોલાવશે. એટલે કહે છે કે મીટિંગ કરશે અને આ એનો હાર પહેરાવીને સત્કાર કરશે, એનો અહીંયા આગળ અભિવાદન કરશે. કદાચ નિશાળના માસ્તરને બોલાવશે અને ભાષણ કરશે. હવે એવું પણ એ ખેવના રાખે છે કે કદાચ નિશાળના માસ્તરને પણ બોલાવે. માસ્તર એટલે શિક્ષક. અહીંયા આગળ એ કહે છે કે પોતે કંઈક જવાબ પાડવો પડશે છે. ભારત માતા કી જય, મહાત્મા ગાંધીજી કી જય એમ બોલવું પડશે. હવે મનમાં ને મનમાં આવું વિચારે છે મણિભાઈ કે આવી રીતે જો આદર સત્કાર કરવામાં આવે તો મારે બીજા કઈ શબ્દ તો મારે પણ બોલવા જ પડશે. તો હું એને ભારત માતા કી જય અને મહાત્મા ગાંધીજી કી જય એવી રીતે બોલાવીશ એમ વિચારે છે. આ હિન્દીનું એક નવું જ હતું. આ હિન્દીનું એક નવું જ હતું, પણ કંઈ નહીં શીખી લેવાય. એમ તો આ ગુજરાતી ન બરાબર આવડ્યું એમને હિન્દી બાપુ કહેતા હશે બરાબર જ હશે ને, ઓછા કંઈ ખોટું કહે. એટલે કહે છે કે બાપુએ કીધું છે કે તમને જેવી રીતે ગુજરાતી પણ ક્યાં આવડતું હતું તો પણ આવડી ગયું અને હિન્દી પણ આવડી જશે. કદાચ બોલવાનું થશે, ભાષણ કરવાનું થશે તો આપણે કરી લેશું એમ વિચારે છે.
જોવે છે અને પહેલો ભાસીને પૂંછડી હલાવીને એનું સ્વાગત કરે છે. સાધારણ રીતે કૂતરાને હળે કહીને આભા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થઈ. એણે દૂર દૂર નજર માંડી, પાટ પર કોઈ બેઠું ન હતું. હવે બને છે એવું કે જે પોતાના સાવ ઘર નજીક આવી ગયા છે ત્યારે જે શેરીનો આગળનો ભાગ હોય ત્યાં પહોંચી ગયા છે ત્યારે ત્યાં એક મણિભાઈ છે એ પોતે ત્યાં બે ત્રણ કૂતરાઓને ત્યાં જોવે છે ત્યારે કૂતરામાંથી એકે આંખ ઉઘાડીને સામું જોતા નથી. ભસીને પૂંછડી ખાલી પટપટાવી અને હલાવી એનું સ્વાગત કર્યું હોય ને એવું લાગ્યું ખાલી કૂતરાઓએ. અને ત્યાં મહોલ્લામાં એમાં ચાટ પર આગળ ચાટતા હોય ને એવું ચાટ એટલે કેવું છે જે કૂતરાને ખાવાનું સાધન છે એને ચાટ કહેવાય. એટલે કહે છે કે એ ખાલી આટલું જ કહેવા માંગે છે. હવેનો જે આપણે આગળનો જે પાઠ છે એ ભાગ 3 માં જોઈ લેશું.